એક પદ બે ઉમેદવાર. વાત થઈ રહી છે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની. ડિસેમ્બરમાં શહેરાથી ભાજપ ધારાસભ્ય જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપતા આ પદ ખાલી પડ્યું છે અને હવે આ પદ માટે ચૂંટણી થશે. એક પદ બે ઉમેદવાર. વાત થઈ રહી છે વિધાનસભાના ઉપાધ્યક્ષની. ડિસેમ્બરમાં શહેરાથી ભાજપ ધારાસભ્ય જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપતા આ પદ ખાલી પડ્યું અને હવે આ પદ માટે ચૂંટણી થશે. શક્યતા હતી કે જો કોંગ્રેસ આપ ઉમેદવાર તરીકે કોઈ નામ નહીં આપે તો ભાજપમાંથી આજે બિનહરીફ વરણી થઈ જશે. પરંતુ હવે આ પદને લઈને પણ રાજકીય ગલીઓમાં ચર્ચા થવા લાગી, કારણ કે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે સુરત પશ્ચિમથી ધારાસભ્ય, વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી પુણેશ મોદીનું ફોર્મ ભર્યું. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં પુણેશ મોદીએ ફોર્મ ભર્યું. તો બીજી બાજુ કોંગ્રેસ તરફથી દાણે લીમડાથી ધારાસભ્ય અને વિધાનસભામાં પક્ષના ઉપનેતા શૈલેષ પરમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા. આમ હવે કોંગ્રેસે પણ ફોર્મ ભરતા 16 ફેબ્રુઆરીએ ઉપાધ્યક્ષ પદની ચૂંટણી યોજાશે. પુણેશ મોદી સુરત પશ્ચિમ બેઠક પરથી સતત જીતતા આવ્યા છે, તો શૈલેષ પરમાર દાણે લીમડા બેઠક પરથી જીતતા આવ્યા છે. ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી છે, કોંગ્રેસના સૌથી અનુભવી ધારાસભ્યોમાંથી એક છે. મોદી અટક મુદ્દે રાહુલ ગાંધીને લડત આપીને ચર્ચામાં આવ્યા હતા. વિપક્ષના મુખ્ય અવાજ તરીકે જાણીતા છે અને વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા છે. અધ્યક્ષ શાસક પક્ષના સભ્યોમાંથી ચૂંટાયેલા હોય ત્યારે ઉપાધ્યક્ષ પદે સામાન્ય રીતે વિરોધ પક્ષના સભ્યોમાંથી કોઈ એકની વરણી કરવાની તંદુરસ્ત પ્રથા ભારતમાં પ્રચલિત છે. જોકે આ પદને લઈને બંને પક્ષના નેતાઓ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. કે ઉપાધ્યક્ષનું પદ અને જાહેર હિસાબ સમિતિ એ દેશની પાર્લામેન્ટ લોકસભા હોય કે તમામ રાજ્યોની વિધાનસભા હોય, કોઈ પણ વિપક્ષના સભ્યને આપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી એ પ્રણાલી ભારતીય જનતા પાર્ટીની સરકારે તોડી છે. પણ રાજનીતિમાં રાજ્યમાં આ પ્રકારે હંમેશા દિશાવિહીન કામ કરતી કોંગ્રેસને કહેવા માગું છું કે ખોટી રીતે આ વ્યવસ્થાઓ નથી. એ વ્યવસ્થાઓ બંધારણીય વ્યવસ્થાઓ છે, સંસદીય વ્યવસ્થાઓ છે અને અનુરૂપ ભારતીય જનતા પાર્ટી એ કામ કરી રહી છે. બંને પક્ષે આ ચહેરાઓને કેમ મેદાને ઉતારવામાં આવ્યા, તો એની પાછળના પણ કેટલાક કારણો છે. ભાજપે પુણેશ મોદીને ઉતાર્યા કારણ કે સુરત પશ્ચિમ એ ભાજપનો ગઢ છે. તેમને આ પદ આપવાથી ભાજપ ઓબીસી સમાજને એક મજબૂત રાજકીય પ્રતિનિધિત્વ આપ્યું હોવાનો સંદેશ આપી શકે છે. ભાજપ હંમેશા પ્રાદેશિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે. હાલમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. પુણેશ મોદીને ઉપાધ્યક્ષ બનાવવાથી દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ થશે. દક્ષિણ ગુજરાતને પ્રતિનિધિત્વ આપ્યાનો સંદેશ અપાશે. પુણેશ મોદીને પદ આપવાથી એ સાબિત થાય છે કે પક્ષ તેના વફાદાર અને લડાયક નેતાઓની કદર કરે છે, જેનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાભ મળશે. શૈલેષ પરમારને કોંગ્રેસે પસંદ કર્યા એની પાછળના કારણ છે કે ગૃહમાં નિયમો અને કાયદાકીય જોગવાઈઓ પર તેમની પકડ ખૂબ જ મજબૂત છે. દાણે લીમડા બેઠક એ દલિત અને મુસ્લિમ મતદારોના સમીકરણો ધરાવતી બેઠક છે. ગુજરાતમાં દલિત મતો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમને પદ આપવાથી કોંગ્રેસની દલિત સમાજને સંદેશ આપવાની કોશિશ છે કે પક્ષ આ વર્ગને સત્તામાં અને બંધારણીય હોદ્દા પર યોગ્ય સ્થાન આપે છે. વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ મહત્વનું હોય છે, કારણ કે ગૃહના અધ્યક્ષની ગેરહાજરી દરમિયાન ગૃહના સંચાલનની જવાબદારી ઉપાધ્યક્ષની હોય છે. પ્રચલિત પ્રણાલિકા મુજબ અધ્યક્ષપદ પર ચૂંટાયેલી વ્યક્તિ પોતાના પક્ષમાં સભ્ય તરીકે ચાલુ નથી રહેતી, પણ ઉપાધ્યક્ષ પોતાના રાજકીય પક્ષના સભ્યપદે ચાલુ રહી શકે છે. આ ચૂંટણીમાં બહુમતીને આધારે પરિણામ નક્કી થાય છે. સંખ્યાબળ તો ભાજપ પાસે મજબૂત છે, એટલે ચૂંટણી માત્ર ઔપચારિક છે. પુણેશ મોદીની જીત નક્કી છે, પણ કોંગ્રેસે શૈલેષ પરમારને ઉતારી પ્રતિકાત્મક રાજકીય સંદેશ આપ્યો છે. આમ હવે ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યુદ્ધ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.